વરસાદ પડ્યો, પરંતુ વરસાદી મહેર દક્ષિણના દરેક જિલ્લા માટે આફત બની ગઈ, જેમાં ખાસ કરીને નવસારી જિલ્લામાં પૂર્ણાના નીરે કાંઠા વટાવી દીધા અને આસપાસના વિસ્તારોમાં તબાહી મચાવી। ત્યારે કેવી રીતે પૂર્ણાના બદલાતા નીરે લોકોને બરબાદ કરી નાખ્યા, આવું જોઈએ આ રિપોર્ટમાં। નવસારી જિલ્લામાં પૂર્ણા નદીના પૂરે કેવી તબાહી મચાવી તેની આજે વાત કરવી છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આકાશી દ્રશ્યો જ સ્થિતિને વર્ણવી રહ્યા છે, જેમાં ભારે પૂરની સ્થિતિમાં કેવી રીતે પાણી કાંઠા વટાવી આસપાસના વિસ્તારોમાં ફરી પડ્યા અને નદી કાંઠાના વિસ્તારોમાં ધોવાણ થયું, સાથે જ પૂર્ણનું વહન ધોવાણ સાથે બદલાયું તે અહીં જોઈ શકાય છે। આ માત્ર દ્રશ્યો નથી, પરંતુ અસંખ્ય ખેડૂતોની બરબાદીના દ્રશ્યો છે। ખેડૂતોની જમીન ધોવાઈને નદીમાં સમાઈ ગઈ। જો કે ખેડૂતોની આ બરબાદી પાછળનું કારણ છે વિરાવળ ગામ પાસે પૂર્ણા નદી પર બની રહેલા ટાઇડલ ડેમનો પાળો ધોવાતા જ વહેણ બદલાયું। ટાઇડલ ડેમ પાછળ 120 કરોડ તો ખર્ચ્યા, પરંતુ તે ડેમ હવે ખેડૂતોની બરબાદીનું કારણ બનતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। અત્યારે જે ટાઇટન ડેમ બની રહ્યો છે એના લીધે અમારી પાસે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। એટલી હદે ખરાબ થઈ રહી છે કે અમારું જમીનનું ધોવાણ, અમારી બધી જ જે રોજી રોટી એના પર છે, એમનાથી અમને બહુ ઘણી તકલીફ થઈ રહી છે। જેમ બને તેમ વહેલી તકે આનું નિરાકરણ લાવવું જોઈએ, અને નિરાકરણ ન આવશે તો આ ઘણું નુકસાન થશે અમારી જમીનને। અમને એવું પ્રોત્સાહન જે કલેક્ટરશીપ સાહેબથી મળ્યું છે કે અમે વહેલી તકે બંધ કરવાની ટ્રાય કરીએ, પણ એટલી હદે ધોવાઈ રહી છે કે અમારી જે રોજી રોટી એના પર ચાલી રહી છે, એમને ખૂબ તકલીફ થશે, અમને એવું લાગે છે આગળ જતા। 22 દરવાજાવાળો આ ડેમ ખેડૂતોની સમૃદ્ધિ માટે મંજૂર થયો હતો, પણ બેદરકારીને કારણે આ જ પ્રોજેક્ટ ખેડૂતો માટે નવી મુશ્કેલી ઊભી કરી છે। જમીન ગુમાવી ચૂકેલા વેરાવળ ગામના ખેડૂતો હવે આ ટાઇડલ ડેમની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે। આ તમે જુઓ જ છો કે ડેમની હાલત છે। ડેમમાં થોડું નબળું કામના લીધે પાળો તૂટી ગયો છે। પાળો તૂટી જવાના કારણે આખી નદીનું વહેણ બદલાઈ ગયું છે। નદીનું વહેણ એવું બદલાયું છે કે ડેમની જગ્યા જ રહી ગયો છે, અને આખી નદી રોંગ સાઈડ થી આવી ગઈ છે, જેના લીધે ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે, અને નુકસાની લગભગ 2-3 ખેડૂતોને મોટી નુકસાની થઈ છે। અમારી માંગ એટલી જ છે કે આ જમીનના બદલામાં જમીન આપો, અથવા તો યોગ્ય વળતર આપો, અને હવે એ ડેમમાં જે જવા માટે કોઈ વિકલ્પ છે નહીં। એટલા માટે મેં મારી વાડીમાં એમને કીધું કે તમે રસ્તો લઈ ને ડેમને અત્યારે જે બોખરું પડ્યું છે એને તમે હવે બંધ કરી દો। મહત્વની વાત તો એ છે કે ટાઇડલ ડેમનું કામ 2022માં શરૂ થયું હતું, તેને 2025 સુધીમાં પૂર્ણ પણ કરવાનું હતું, પરંતુ આપણા ત્યાં કોઈ પણ કામ સમય પર થાય તો ભારત પહેલા જ મહાસત્તા બની ગયું હોત। આશા રાખીએ કે પૂર્ણાના નીરે જે ખેડૂતોને બરબાદ કરી મૂક્યા તેમની મદદે સરકાર આવશે। રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી।